સમાચારમાં આગળ વાત કરીએ તો કોડીનારના કડવાસણમાં મૃત પશુઓના અવશેષોનો વિડીયો બકરી સાથે જોડી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થઈ છે। કડવાસણ ગામે વિડીયો બનાવી ગાયનું કતલ થાય છે તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। પોલીસે તે જગ્યાએ તપાસ કરતા આસપાસના વિસ્તારના લોકો મૃત પશુઓને ત્યાં નાખતા હતા અને ગેરકાયદેસર કતલની કોઈ પણ પ્રવૃત્તિ થતી ન હતી। પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર હરેશ ખીમજી જાદવની ધરપકડ કરી છે। આરોપીએ બકરીદના તહેવાર દરમિયાન સમાજમાં શાંતિ ફેલાવવા ઈરાદે આ વિડીયો વાયરલ કર્યો હતો। પોલીસે હાલ તો એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર છે। હું ગૌસેવક જાદવ હરેશ ભાવનગર અને અત્યારે જે ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં થોડી વાર પહેલા બપોરના ટાઈમમાં જે મેં રીલ વાયરલ કરી હતી જે કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર કે જ્યાં હું એવું બોલ્યો હતો કે જ્યાં કતલખાના હાલે છે પણ ત્યાં કતલખાનું કે કટિંગ કામ હાલતું નથી અને મૃત પશુઓને અહીંયા નાખવામાં આવે છે પંચાયતની જગ્યામાં। અને આ બાબતની અંદર આ રીલને અને આ પોસ્ટ દ્વારા કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર જે હું બોલ્યો હતો એ બદલ ગામ લોકોની અને મારી ભૂલ થઈ ગઈ છે એ બદલ હું માફી માગું છું। ભાઈ બસુભાઈ વાળા કડવાસણ પ્રતિનિધિ સરપંચ છે। આ મારી પાસે જે આ વસ્તુ દેખાય છે તે અમારા ગામના જમીનમાં છે, જે 30 વર્ષથી આ કામ કરે છે અને અમારી મરસી જમીન એની પાસે મૃત પશુનો નિકાલ માટે કરેલું છે। આ જીવતા પશુઓ કોઈ કાપે છે કે એવું કંઈ ખરું? નહીં। આ વિડીયો વાયરલ થયો છે એની પાછળ સત્યતા? 6-7 ગામના પશુને નિકાલ માટેની આ જગ્યા છે, પેઢીથી પેઢી દ્વારા એ લોકો કામ કરે છે એટલે પંચાયતે ફાળવેલી આ જગ્યા। આમાં બીજું કોઈ ગૌ હત્યા કે કોઈ ઓલું નથી થતું। ગઈકાલે કોડીનારની બાજુમાં કડવાસણ ગામ આવેલું છે, ત્યાં બે ઈસમો હરેશ જાદવ અને જયેશ ગોસ્વામી દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ગૌ હત્યા ચાલી રહી છે એ બાબતેની એક વિડીયો વાયરલ કરવામાં આવી। જે વિડીયો વાયરલ ગીર સોમનાથ એલસીબી તથા અમારી ટીમ દ્વારા સર્ચ કરી અને એ આરોપીને પૂછપરછ કરતા અને તે જગ્યા પર જતા ખરેખર એ ગામના સરપંચના આગેવાનોને પૂછી તો એ વર્ષો જૂનું ગામનું ચંદકુંડ છે, મરેલા ઢોરો નિકાલ માટેની જગ્યા છે। પણ આ માણસને સોશિયલ મીડિયામાં વાયરલ થવાના હેતુથી આવી ખોટી પોસ્ટ વાયરલ કરી અને જાહેર સોલે શાંતિનો ભંગ કરે એ હેતુથી એને ઇન્સ્ટાગ્રામમાં તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી, જે બાબતે ગુનો દાખલ કરી બંને ઇસમોની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એક મહુવાનો છે અને એક મોરડિયાનો છે, જયેશ કરીને મોરડિયાનો, હરેશ જાદવ કરીને મહુવાનો। હરેશ જાદવને તો રિયલાઇઝ થયું કે ખરેખર આ વસ્તુ છે એને સોશિયલ મીડિયા મારફતે ફરીથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ક્લિપ બનાવી કે હું ખરેખર આ ખોટી મારાથી ભૂલ થઈ ગઈ છે, એ ભૂલ સ્વીકારી છે, પરંતુ આવી ખોટી વાહિયાત વાતોમાં આવ્યા વગર સાચાની ખરાઈ કરીને જ આવા વિડીયો વાયરલ કરવા જોઈએ અને લોકોએ એ જોવા જોઈએ। ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)A તથા B તથા 353(1)BC જેવી વિવિધ કલમો લગાવવામાં આવેલ છે।